લો આ કરિયાણાનું લિસ્ટ કરી આપ્યું છે. આજે સાંજે આવો ને તો લેતા આવજો. દેવા શું અમે તમને પૂછ્યું હતું કે તમે મારી સાથે આવશો કે નહીં. મારે શોપિંગ કરવા જવું છે. તમે કઈ જવાબ નથી આપ્યો. હા કે ના તો કહો આવશો કે નહીં. પણ મને શું કામ કહી રહી છે? આ ઘરમાં બધું મોટા ભાઈ કે પછી જ થાય છે ને, તો મોટા ભાઈની સાથે વાતચીત કરી લઈએ. એ આ પાડે તો જઈશું. મોટા ભાઈ ક્યાં એવું કહ્યું કે તમે મને પૂછીને જાઓ. પણ એવું જ ચાલે છે ને આ ઘરમાં. આ કોઈ પણ નાના મોટું કામ હોય, ઘરમાં કંઈ પણ ચાલતું આવતું હોય તો મોટા ભાઈ. દેવાંગભાઈ બસ હવે ક્યારના એક ને એક વાત લઈને બેઠા છો. આદિ હા ક્યારના તમારા ફોનમાં ફોન આવે છે, હા. રિસીવ કરી લો ને, જવાબ આપી દો એકવાર. હા શું આ મોટા ભાઈ તમારી સાથે વાતચીત કરી રહ્યા છે, ક્યારના બધા બોલે છે, તમે સાંભળો છો? સાંભળું છું. તમારું ધ્યાન ક્યાં છે? તમને ખબર છે અમે લોકો અત્યારે શું વાત કરી? હા એ જ કે તારે બહાર જવું છે, દેવાંગને સાથે લઈ જવાનો છે, મમ્મીને Shopping મંદિરે કરવા જવાનું જવાની. છે. કંઈ પણ મોટા ભાઈ, અબ તમારું ધ્યાન ક્યાં હોય છે આજકાલ? તું દૂધનું બિલ આપતી હતી ને, લાવ. દૂધનું બિલ? કરિયાણાનું લિસ્ટ હતું. મોટા ભાઈ શું થયું છે? કઈ પ્રોબ્લેમ જેવું છે? આજકાલ તમારું વર્તન આવું જ ચાલી રહ્યું છે. શું આ ટેન્શન છે? ઓફિસમાં પણ ધ્યાન નથી આપતા સરખી રીતે. કોઈ બોલાવે તો સરખા જવાબ નથી આપતા, ઊંધા જતા જવાબ આપે છે. શાંતિ રાખ બેટા. આદિત્ય મમ્મી આમાં છે ને દેવાંગનો જ વાંક હશે. અરે બંને ભાઈ ઓફિસે જાય છે. આ કામ છે ને બધું આદિભાઈ માથે હશે. તો પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે, તો હા ભાઈ, હવે જવાબ જવાબદારી હું સંભાળું છું ને. આ જેને જે કરવું હોય એ કરી શકે છે, કોઈએ મને પૂછવાની કઈ જરૂર નથી. ઠીક છે? હા, જ્યારે જુઓ ત્યારે બસ બધા મને પૂછી નિર્ણય લ્યો છો, માનું છું, પણ હું દરેક વખતે જવાબ બધાને નથી આપી શકતો. આદિભાઈ તો શું કામ શાંત કરો છો? થઈ જા બેટા. આટલો બધો ગુસ્સો હું કામ કરસ? તમને પૂછ્યા વગર અમે કોઈ કામ નથી કરતા એટલે પૂછ્યું. કઈ problem? હા, મેં જ કહ્યું હતું ને કે મને પૂછીને ઘરમાં નિર્ણયો લેવાના. ઠીક છે, હું જ કહું છું કે નાની મોટી વસ્તુ માટે મને નહીં પૂછવાનું. મોટા ભાઈ શું થયું છે? આજ પહેલા ક્યારેય પણ અરે આવું છું હું, કહ્યું ને મેં. હવે ફોન ના કરતો. મોટા ભાઈ કોણ છે? કોણ છે કહેશો? કોઈ નથી. હા, એક તો પછી આવી રીતે ક્લાયન્ટની સાથે કેમ વાત કરી? આજ પહેલા ક્યારેય પણ ફોન તમે- ઉપર ફોન કરે છે. હા, લોહી પી ગયો છે. એકવાર એને મેં કહી દીધું કે હું આવું છું, તો એને સમજ નથી પડતી કે હું આવવાનો જ છું. સારું બેટા. હશે હવે મોટા ભાઈ, એમાં આટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? તમે સમજાવો છો ને દર વખતે કે ક્લાયન્ટ સાથે શાંતિથી વાત કરવાની, ડીલને એકદમ વિનમ્રતાથી પતાવવાની. આદિભાઈ શું થયું છે? હમણાં તમે ગુસ્સામાં રહ્યો છો. તમારું ધ્યાન નથી હોતું. આ રાત્રે લેટ આવો છો ઘરે. કામના લીધે ટેન્શનમાં આવી ગયો છું થોડો, અને ઊંઘ પૂરી નથી થતી, એટલે ખબર નહીં કેમ મને લાગે છે મારી તબિયત ઠીક નથી. રજા રાખી લો ને, દવા લઈ આવી. આજનો દિવસ આરામ કરી લો, દવા લઈ આવો. હા, ભાભી, બરાબર એક કામ છે. કરો. આપણે એવું જ કરીએ. આજે છે ને તમે ઓફિસે ના જાઓ જેઠજી. ઘરે રહીને એક દિવસ આરામ કરો. બરાબર છે. અને આમ પણ આજે સાંજે જે કે પણ મીટિંગ છે, અર્જન્ટ મીટિંગ, હું અટેન્ડ કરી લઉં છું. હું છું ને, હું સંભાળી લઈશ. અરે હા પણ બેટા, ભાઈ છે ને એ ભલે ઈ હા, મારે કોઈ રજા નથી રાખવી. હું વહેલા ઘરે આવી જઈશ અને ડોક્ટરને પણ બતાવી આવીશ. હા, દવા લઈ લઈશ એટલે મને સારું લાગશે. અને અત્યારે મારે જવું પડશે, એમાં કોઈ મને રોકી નહીં શકે. હા, સારું. ભાઈ આજની મીટિંગ બહુ જરૂરી છે, અર્જન્ટ છે. અને તમે આવા મગજ સાથે તું કેવી અત્યારે રીતે- ઓફિસે જા, હું થોડી વારમાં કામ પતાવીને આવું છું. જા. કયું કામ પણ? છે કામ મારે. તું મને પૂછીશ કે કયું કામ? દેવાંગભાઈ ભાઈ કેમ કર ને બેટા. છોડો ને. હા જી, જાઓ ઠીક છે, તમે કહો છો એમ કરીશ. બસ આ થોડા દિવસથી ઓફિસ નો આવતો થયો એટલે પોતાની જાતને એમ સમજે છે કે ઓફિસ હું ચલાવું છું. આદિભાઈ હશે બેટા, નાનો છે. અને જો બેટા ભાઈ કે ને એમ કરજે. આદિ બસ. બસ હવે. મને ચિંતા થઈ રહી છે એટલે કહું છું. હા, તો મેં કીધું ને, મારી ચિંતા કરવા માટે તારો આભાર. હા, હવે જા, તું ઓફિસે જા, હું આવું છું. ઠીક છે, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, આદિ એટલો બધો ટેન્શનમાં છે, મને બહુ ઉપાધિ થાય છે હો. મમ્મી, વાત કરી લેશે એમની સાથે. ને બધું પૂછજે.
આવો આવો. ને ભાઈ આ તારી પાસે પૈસા માગ્યા છે બરોબર? એમને નથી માગ્યા. આ જો આ તું જ છે ને? હા હું જ છું. હા તો ફોનમાં હું ભાઈ તમે ટણી કરતા હતા આવું છું આમ છે તેમ તો છે. ફોન ઉપર ફોન કરવાની શું જરૂર હતી? મારે- તમારે પૈસા જ જોતા હતા ને? મેં પહેલા પણ તમને કીધું હતું કે પૈસા મળી જશે. આ વિડીયો ડિલીટ કર અને આજ પછી ક્યારેય મને ફોન ન કરતો. લે આ તારા રૂપિયા. આ તો હજી પેલું પેમેન્ટ છે. ઓહ આટલાથી- બકવાસ નહીં કર. હા હું પૂરા 2 દિવસથી ટેન્શનમાં ફરું છું અને એ પહેલા મેં તમને ઓનલાઈન પૈસા આપ્યા એ જુદી વાત છે. તમે લોકો હજી મને લૂંટવા માંગો છો. આ જે કંઈ પણ થયું છે તમે લોકોએ ભૂલ કરી છે, મેં નહીં. મેં તો ફક્ત તમારો ફેક કોલ ઉપાડ્યો હતો ને તમે લોકોએ મને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું છે. હું તમારા વિરુદ્ધ કમ્પ્લેન પણ કરી શકું એમ છું. આ તો જા કર ને. મને મારી ઇજ્જતની પડી છે. અમને નથી હા? પડી. હા તમને નથી પડી ને? તમારી જેવા લોકો જ આ શરીફ માણસોને લૂંટે છે. અને સાંભળી લે, આજ પછી હવે મને ફોન પણ ના કરતો અને મારા વિડીયો ડિલીટ કર. જા. વિડીયો ડિલીટ નહીં થાય. પૂરું પેમેન્ટ થાય પછી થાય. પૂરું પેમેન્ટ એટલે? હજી તો આ તો અડધા થયા છે, હજી આના અડધા બાકી છે ભાઈ. તે 2 લાખ રૂપિયા માંગ્યા હતા, 2.5 લાખ રૂપિયા આપ્યા છે મેં. પણ તઈ 2 ની જરૂર હતી, અત્યારે મારે 10 ની જરૂર છે. શું બકવાસ કરે છે તું? હા હાલે એક કામ તને કર ખબર તું. પડી ગઈ છે? આ ભાઈ આ પૈસા તું રાખ. મારી પાસે પ્રૂફ છે, હું સોશિયલ મીડિયામાં મૂકી દઉં છું. ઓહ મેં તને કીધું ને એકવાર, હું પ્રેમથી વાત કરું છું, સમજાવવાની કોશિશ કરું છું. તે માંગ્યા નથી, વધારે પૈસા મેં આપી દીધા છે. પ્લીઝ હવે તમે લોકો મને ફોન કરવાનું બંધ કરો, મને હેરાન ન કરો. સમજો છો તમે લોકો? પણ મેં પ્રેમથી બીજા કીધું કોણ કોણ છો તમે? ગેંગ હશે ને તમારી આખી? ને. હા ગેંગ છે. હા તો ગેંગ સાંભળ. હા પ્લીઝ વિડીયો ડિલીટ કરી નાખ અને આજ પછી મને ક્યારેય ફોન ન કરતા. હું શરીફ ઘરનો છોકરો છું, મારા મેરેજ પણ થઈ ગયા છે અને સમાજમાં અમારી ઘણી બધી ઇજ્જત છે. શું વિચારે છે તું? તું ડિલીટ કર ને. ડિલીટ ભાઈ મારે ઉપર જવાબ દેવાના હોય ને. ડિલીટ અત્યારે તો તું એટલા દઈને બેહી ગયો. મેં ઉપર કીધું ભાઈ એટલું પેમેન્ટ આવશે. હવે તું એટલા દઈને બેહે તો ત્યાં મારી હાલત શું કરે? તારા કેટલા રૂપિયા જોતા છે? મને કીધું તો ખરી 2 આવ્યા, હજી 8 જોશે. નકર આ 2 તું રાખ. આ મારે ફોટા ગણાય છે, આમાંથી હું 18-20 જેવું તો આરામથી આવી જશે. કેવા માણસો છો તમે લોકો? હા તમને ખબર પડી ગઈ કે મારી પાસેથી પૈસા મળવાના છે એટલા માટે તમે વધારે માંગણીઓ કરો છો. કોણ છે તારો બોસ? એની સાથે વાત કરાવ મને. એમ આલતુ ફાલતુ માણસ વાત ના કરે. અરે આલતુ ફાલતુ પૈસા લેવા માટે તમે મારી પાસે આવો છો? હા તમને ત્યારે હું આલતુ ફાલતુ નથી લાગતો ને વાત કરવા માટે આલતુ ફાલતુ? તારો બોસ વળી છે કોણ? છે ભાઈ, તને ના ખબર હોય. હા ફોન લગાવ ને, મારે એની સાથે વાત કરવી છે. ફોન નહીં લાગ. જો કાળો તને વધારે પૈસા આપીશ સાઈડમાં. હા 1 લાખ 2 લાખ રૂપિયા તને એક્સ્ટ્રા આપી દઈશ, પણ તું એકવાર કહી દે કે આ બોસ કોણ છે. એની સાથે હું વાત કરીને પ્રેમથી એકવારમાં મેટર સુલટાવવા માંગુ છું. મારે હવે બીજી વાર તમારા લોકોના ફોન આવે અને હું તમને આવી જગ્યાએ મળવા આવું કે પૈસા આપવા આવું ને એવું મારે નથી કરવું. સમજે છે તું? કાંઈ નહીં, હાલ ને હું એની હારે વાત કરી લઉં. જો માને એ મીટિંગ કરવા માટે. એની હારે એટલે તારા બોસનું તું કઈ માન નથી જાળવતો? બોસનું તો માન જાળવું છું ને. હવે અત્યારે તને લઈ જાવ કે એની હારે વાત કરાવવું, પછી ઈ મારી પત્તા ઠોકી નાખે ને. મેં આ પૈસા આપ્યા છે એ પાછા આપી દો. 1 લાખ સાથે 10 લાખ રૂપિયા આપી દઈશ. હા અને હું નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું તમારા લોકોને. કાંઈ વાંધો નહીં, જાવ. કરું અહીંથી ફોન કરું સાહેબને. તને એમ લાગે કે આ 10 લાખ રૂપિયા અમે એકલા જ લઈએ? આમાં બધાનું ભાઈ. પૈસા પકડ, બાકીના પૈસા પણ હું આપી દઈશ. વેલા હે. નકર આ પછી એકાદ 2 ફોટો. છેલ્લી વાર પૈસા આપીશ, પછી તમે ફોન નહીં કરો અને મારા ફોટો બધા ડિલીટ કરશો. ફોન જ આપી દે ને તને, પછી હું આઈફોન લાવું. તમારી પાસે બીજા પણ ફોટા હોઈ શકે ને. તમારી આખી ગેંગ છે તો ગેંગ પાસે તો ઘણા બધા ફોનમાં તમે લોકોએ આપલે કરી હશે. પછી તારો બીજો મિત્ર કોઈ આવશે, હા પતલો, તું જાડુ, એ પતલો આવશે, એ મારો કોલર પકડીને કહેશે કે 10 લાખ રૂપિયા આપ, તો મારે એને પણ આપવાના. ત્યારે તારે મારી પાસે આવવાનું. તને ક્યાં ગોતવા જઈશ? હા છે કઈ તારું એડ્રેસ? એડ્રેસ ના અપાય ને. આપને. ના આપે. હોશિયાર તો તું છે જ, મોઢા ઉપરથી લાગતું નથી, પણ હારો તું હોશિયાર તો છે. હા
તને ગમે એમ ફસાવાની કોશિશ કરું છું પણ તું એમ નથી ફસાતો. તને પઠાવીને મોકલવામાં આવ્યો છે કે જે ખાલી કીધા એટલા શબ્દો બોલે છે અને પૈસા માગે છે. જા, બાકીના પૈસા મળી જશે. વેલા હેડ